હલ 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 એવું અહીંયાથી એમ કે ભાઈ કે બેન સગુણાનું પહેલું મંગળિયું વર્તાઈ ગયું છે. વીરા વગરની બેનડી જો અહીંયા પહેણતી હોય તો કોક એના માવતર બની જાય, તો કોક એનો વીરો બની જાય. જો જેવી શક્તિ એવી ભક્તિ કે એમ નથી કે 500 રૂપિયા જ તમારે દેવા પડે, 100-200 રૂપિયા પણ આપી શકો. અને તમારી જો કોઈ ફરમાઈશ હોય, પણ ફરમાઈશ કેવી? ધાર્મિક ફરમાઈશ આપજો, જેથી અમને ગાવાની મજા આવે ને તમને સાંભળવાની મજા આવે. 100-200 કે 500 રૂપિયા આપી અને ફરમાઈશ આપી શકો છો. હા હા એવી આય ભગવતી મોગલને યાદ કરીને ગાવું છે ત્યારે. ઓ ભૈરા ભંડારે યનનો દાણો નો મળે, ભૈરા પાણી આરે પાવઠું પાણી નો મળે. મારી મોગલ રૂઠે તોય તો ના જડે, ઈ તો ના જડે. અરે હા મોગલ મોગલ મારી માવડી. એ ભરા પણ રે પવળ પાણે નો જડે. હા હા ખાદર હાલિયો રાવલસ કર લઈ આમો જેદી હાલિયો. ઓડીનો સુનો જેદી ખાદર હાલિયો રાવલસ કર લઈને આમો જેદી હાલિયો. એ કડીના કાંગરા તો કડાકા કરે, કડીના કાંગરા તો કડાકા કરે. તોઈ ગોજાનો જડે, ઈ ગોજાનો જડે. અરે હા મોગલ મોગલ મારી માવડી. મોગલ મારી માવડી. કે હોય મેળો કે હોય માનો તરમેળો, હોય મેળો કે હોય માનો તરમેળો. મારી મછરાડી મોગલ નો હોય મેળો. એ મમતાડી દાદાડી દેવી દયાળી, બજુ તુને માં બેરિયા રે વાડી. એ હોય મેળો કે હોય માનો તરમેળો, હોય મેળો કે હોય માનો તરમેળો. મારી મસરાડી મોગલ નો હોય મેળો. મારી મસરાડી મોગલ નો હોય મેળો. બીજું મંગળ વર્તાવું છે, 2 મંગળ બાકી છે. તો નામ બોલવાનું બાકી હોય તો ફટાફટ ત્યારે સગુણા બેન બીજું મંગળ વર્તાવ હિદાર શક્ય છે.
હાલો અને જે કોઈ ભાઈઓને ઘોર કરવો હોય તો છૂટાની વ્યવસ્થા અહીં કરી છે કે ઘોર બોર કરજો એટલે અમારે કલાકારોને કઈ હા બસ ઈ. તો બરોબર ને માસ્ટર? જે ભાઈને પૈસાના ઘોર કરવો હોય તો છૂટાની વ્યવસ્થા છે. ઘોર કરજો તો તમને મજા આવે, અમને પણ મજા આવે. આપણે આખી રાત મોજ જ કરીશું મિત્રો. જ્યાં તાળી પાડવાની, જય બોલવા તો જય બોલજો, અને નામ બોલવા તો નામ બોલજો, નામ બોલી જશો. એવા અમારા પરાક્રમસિંહ ટેમ્પાવાળા, તેમના તરફથી ગોર દાદાને 101 રૂપિયો ભેટમાં આપે. ધન્યવાદ. જય હો. એવા અમારા મહિપતસિંહ બળવંતસિંહ, તેમના તરફથી 201 રૂપિયો રામપ્રસાદ. ધન્યવાદ. એવા અમારા કિશોરસિંહ બળવંતસિંહ, તેમના તરફથી 201 રૂપિયો રામપ્રસાદ. ધન્યવાદ. એવા અમારા લાલાભાઈ કાળુભાઈ અલગોતર, તેમના તરફથી 101 રૂપિયો સગુણાબેન આજ્ઞામાં રામપ્રસાદ. ધન્યવાદ. બીજા 101 રૂપિયો રામપ્રસાદ આવશે. એવા અમારા રમેશભાઈ મોરેશિયા, તેમના તરફથી 201 રૂપિયો રામપ્રસાદ. ધન્યવાદ. રામાપી બાપા એમને ઘણું આપે, 4 હાથનો સહાય રાખે. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. એવા અમારા મહેન્દ્રસિંહ, તેમના તરફથી પ્રતાપ સર 501 રૂપિયો હાથમાં આપે છે. ધન્યવાદ. જય હો. રામાપી બાપા એમને ઘણો આપે, 4 હાથનો સહાય રાખે. ધન્યવાદ. એવા અમારા લાખાભાઈ પોપટભાઈ, તેમના તરફથી 501 રૂપિયો સગુણાબેન ના હાથ ગણામાં રામપ્રસાદ. ધન્યવાદ. બોલે રામા પીરની જય. આ પછી હે બાગ મેરાણું ના જા, હે માતાજી. રાણું ના જડવા, હે વીરાણું પાકીને જામુડો લડી લડી જાય. એ લાડલો ઘોડા પાવલ જાય, એ ઘોડા પાવા જાય તો એવી પાછળ રે સગુણા બેનમાં પાણી ભરવા જાય. એ હા આવી કેળે તારી ઓલ મેલી લાડી અમે હાલાર છે જાતા. હે કેડે કટાડી એલમેરી લાડી અમે હાલર તે જાતા. એવા હાલાર શેરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. એવા હાલર તેરના હાથી લઈને અમે તારા બોલે આયા. મારા દેવીરની પોપાટ હારખી બોલી પંખી પ્યારા લાગે માણારા. જીઓ સાજદાજીઓ, જીઓ સાજદાજીઓ. એવા મારા દેવીરના મામાએ એમ પૂછો ભાણે તો કેમ ભોળા
એવા વાગડ ગામના આડાયા વડા રસ્તા નજરે નોતા દીઠા એમ જ મોડા આયના માણા હાલો બોલી જા નામ હમણાં ભાઈ આયા હતા ગયા વાહ ભાઈ વાહ એવા લાઠીદરથી જોયેલા મહેમાન એ અમારા સાજણભાઈ હનુભાઈ બોળિયા લાઠીદરથી જોયેલા મહેમાન 501 રૂપિયો સુગુણાબેન હાથગણામાં રામ બસાબ ધન્યવાદ રામપ્યો અપ્પા એમને ઘણો આપે 400 સહાય રખ ધન્યવાદ જય હો એવા અમારા ઉપેન્દ્રસિંહ દિગ્વસિંહજી તેમના તરફથી આ વાગરના તેમના તરફથી વાહ ભાઈ વાહ એવા પોલીસમાં છે ભાઈ તેમના તરફથી 551 રૂપિયા સુગુણાબેન હાથગણામાં રામ બસા ધન્યવાદ જય હો એવા અમારા મુન્નાભાઈ રાઘુભાઈ પાસવી તેમના તરફથી 501 રૂપિયો સુગુણાબેન હાથગણામાં રામ બસા ધન્યવાદ એવા અમારા કાળુભાઈ પોપટભાઈ તરફથી 501 રૂપિયો સુગુણાબેન હાથગણામાં રામ બસા ધન્યવાદ જય હો બીજા 101 રૂપિયો સુગુણાબેન હાથગણામાં રામ બસા ધન્યવાદ રામાપા એમને ઘણો આપે 400 સહાય રાખે બીજા પણ 101 રૂપિયો સુગુણાબેન હાથગણામાં રામ બસા ધન્યવાદ જય હો હા બીજા પણ 101 રૂપિયો સુગુણાબેન હાથગણામાં રામ બસા ધન્યવાદ હાલો ફટાફટ ઉભા થતા મિત્રો પછી આપણે બાકી છે બીજું મંગાવ બીજા પણ 101 રૂપિયો રામ બસા ધન્યવાદ જય હો બોલ્યા રામા પીરાની એવી આવાજ એક મેલણી માને યાદ કરવાના છે ત્યારે હીરિયો રૂવે રે બેડી લાસુડી રૂવે રે હીરિયો રૂવે રે બેડી લાસુડી રૂવે મેલડી ની નાનો મારો હીરિયો
હીરિયો રે મેલડી વિનાનો એ મારો હીરિયો રે હાલી આવે રે મેલડી હાલી રે આવે માં હાલી આવે રે માડી હાલી રે આવે રે મેલડી માં તમારી હાલી રે આવે માં હાલી આવે રે પેલી હાલી રે આવે રે મેલડી હાલી આવે રે પેલી હાલી રે મેલડી વિનાનો મારો હીરિયો રે મેલડી વિનાનો મારો હીરિયો રે બેડી રે જે માતાજી બેડી એ હા. રે બેડી રે જે માતાજી બેડી રે રે તારા સોરુડા બેડી રે જય મેરડી એ હા એ હા તારે દિલ્હીના કેરળમાં ગલી ગુજરાતમાં જીણા મોર બોલે મેલડી ના રાજમાં એ લીલીના ઘરમાં ગેલ ગુજરાતમાં જીણા મોર બોલ મારી મેલડીના વીર હદમાં વીર હદમાં ગુજરાતમાં જીણા મોર બોલે મેલડી ના રાજમાં એ યો કામણા રથ જોઈડા રે રમણા રમજો રે માં રમજો રે માં એ સવડા માંડપ નાખા રે રમણા રમજો રે માં એ કંકુડાની ગાયડો માતાજી તમે રંગે રમો આનંદ હેર મિલ્યો આનંદ હેર મિલ્યો એ લીલીના ઘરમાં ગેલ ગુજરાતમાં જીણા મોર બોલે મારી મેલડીના રાજમાં એ મેલડી માંડવે રમવા જાવ દીવડા જગમગ જાગમગના એ મેલડી માંડવે રમવા જાવ દીવડા જગમગ જાગમગના એ આસો પલવના તોરણ બંધાવો એ આસો પલવના તોરણ બંધાવો એ મેલડી ભોકડે બેસી જાવ દીવડા જગમગ જાગમગના એ દૂધ પીલે મારા મગા માલા યા મેલડી મયારણ બની દૂધ પવારે આવી દૂધ નહીં રે પીવું હો દેવી યા દૂધ મન ખારા લાગે મન ખારા રે લાગે રે લાગે આ બાજુ એક વાગડના પીરને યાદ કરવાના છે પણ કેવી રીતે એ દુનિયામાં વાગડ ગામ મોટા રે એ દુનિયામાં વાગડ ગામ મોટા રે ત્યાં હાલે મારા રામની સરકાર ત્યાં હાલે મારા હિન્દવાની સરકાર એ દુનિયામાં વાગડ ગામ મોટા રે મોટા રે
એ મેં તો તમને જોયા તારામાં વાગડ રૂડા એવી આ બાજુથી એક ફરમાઈશ છે, ફરમાઈશ ને માન આપીને ગાવું ત્યારે હાલ એવા લીલા પીડા તારા નેજા ભરકે રામા લીલા પીડા તારા નેજા ફરુકે ફરુકે પધારો મારા વાગડના પીર રામ દે એ બીજ પૂનમના પાટમ દાણા રામ બીજ પૂનમના પાટમ દાણા સતગુરુ ના ચરણમાં મારે કાયમ રે દિવાળી સતગુરુ ના ચરણમાં મારે એ કાયમ રે
એક દીએ નો ગાડી મેં તો રે નાયા તારે એ સતના માર્ગે રે યામા જય કોઈ આલે મારો યાલા કાંદે માંગી એની બાવાડી દાલે હાલ હાલ તમારા બધાનો ઘણો બધો પણ ભાવ છે. હજી હમણાં ભગવાનના જન્મ વખતે તમને મોજ આવે એ ગીત ગાશે, ભગવાનની આરતી ઉતરશે, પણ અત્યારે બધાને હું બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું. 12:30 થઈ ગયા છે, મારે ભગવાનની ડેક મૂકવી છે, એટલે ઝડપી મંગલ ફેરા ફરી રહી છે. પછી તમારે જે આનંદ કરવો એ કરજો. તો આપણે મંગલ ફેરું ત્રીજું વર્તાવ ત્યારે સગુણાબેન ત્રીજું મંગલ વર્તાવશે ત્યારે એ માયરામાં ત્રીજા રે મંગલિયા વર્તાવજો રે એક દમંગ સેનારડા તનરે દેવાણા રે માયરામાં એ માયરામાં ત્રીજા રે મંગલિયા વર્તાવ્યા રે આવી નામ બોલે ચોથો ત્રીજો મંગળ મૂર્તો છે, ચોથો વર્તાવ આ વાંધો હાલો ત્યારે હાલો. સગુણાબેન ના આત્યામાં 501 રૂપિયા મહેન્દ્રસિંહ મુરુબા આપે છે. બોલીએ રામદેવ પીરની જય. બાધાને સગુણા માથે મૂકતા હો જાઓ. આ પૈસા મૂકી દીધી મેં તો મૂકી દીધી ઈ કાંઈ હેઠે મૂકી. સગુણાબેન ની જે જસુબેન ને બાધા છે, જોડ કપડા અને કટલેરી શીખે ની, એમની બાધા અહીંયા પૂરી પૂર્ણ થઈ જાય છે. બોલીએ રામદેવ પીરની જય. 151 રૂપિયા ઈ સગુણાબેન ને જસુબેન ચાંદલો કરે છે. બોલીએ રામદેવ પીરની જય. એવા 101 રૂપિયા રામ શાસન 100 રૂપિયા સગુણાબેન ના રામ ભરોસે આપે છે. બોલીએ રામદેવ પીરની જય.
સગુણાબેન ચોથા મંગળ કન્યા કર્યા દાન દેવા જો રાજા સગુણાબેન કેવું કન્યા દાન આવે ત્યારે સોરી માં તો ચોથા નિયમમાં કંડી જરવલ તારા એ તો ધમગજનો જુદા દાન ડડય જવાડા ઉભા સઈ એવા અમારા કાનાભાઈ તરફથી 100 રામ પ્રસાદ ધન્યવાદ સગુણાબેન એમના માત પિતાજી પાસે મળવા જાય છે અહીંયા પર ડજન કરવા લાગ્યા છે ને શું કહેવા લાગ્યા છે માટે વિલાપ કરો છો બેનબા એ
હે મારા કાળજાના કટકા આજ તારી આભાગની જનેતા તને આપી આપીને શું આપે દીકરા આજ તારી જનેતા જનની દીદા માતા દીદા મામા કાલા દાલો લડકીને તે વડાવી યારે આજ તારી જનેતા તને હરખેથી સાસરી વળાવે છે દીકરા સાસરીમાં આપણા તુરા કોણની લાજ રાખજે બેટા રાજુ તો તમને શું કેવું દીકરી તો રાજાની હોય કે રેતની હોય દીકરી હંમેશા સાસરી શોભે મારા બાળ તારા સાસરિયાની અંદર આપણા તારા પિતાશ્રીની પાઘડીને કલંક ન લાગે દીકરી બાપુ યદી દાકાલ કાળા જાના દાનો હે દેવળાવિયા રે મારા રાજ હૃદય રડાઈની સગુણા બા સાસરિયામાં આપણા તોરા કુળની આબરૂ વધારી તારા સાસુ સસરાની સેવા કરજે જેઠ દેખી જીવનું બોલજે જેઠાણીની મોટા બેન માનજો બેની અને ગમે એવો તારો પતિ હોય અને પરમેશ્વર માનવો એ તો આપણો ભારતનો આર્ય નારીનો ધર્મ ગણાય સગુણા પણ સાસરિયામાં સંપી રહેજે દીકરી આવી રીતે માતાજી શીખવે સગુણાબેન બે શબ્દ શું કે માતાજીને આવી મીઠી રે હે મધુને મીઠા ઓલારેલો એથી મીઠી જ મોરી માતા જોયા
મારો કાળજાનો કટકો મારી આંખોથી અડગો થાય છે બેટા. હા માતા, સાસરિયામાં સંપી રહેજે દીકરી. હા માતા. હે કાળજા કેરો કટકો મારો હજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો હવો ગાંઠથી છૂટી ગયો. અરે મમતારું જેમ વેળુમાં, અરે મમતારું જેમ વેળુમાં એ મારો વીરડો ફૂટી ગયો. અકાળ જા કેરો કટકો મારો હવો ગાંઠથી છૂટી ગયો. બેની બા કાળ જા કેરો કટકો મારો. હા દીકરી, નાની હતી મારા આંગણિયામાં હરણીની જેમ ઠેકડા મારતી દીકરી. હજી તને ડુંગરો પણ ઉંબરો પણ ડુંગરા જેવો લાગશે બેટા. હરે થબતો નતો ધરતી માથે, હજી આરો અહંગળો થયો બેની બાન પગ થબતો નતો ધરતી માથે, હજી આરો અહંગળો થયો. અરે ડુંગરા જેવા યુબરો લાગે, અરે ડુંગરા જેવા યુબરો લાગે એ બેલી તે તો માન માન ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. એ હળવા હળવા રે ડગલા ભરજે સગુણાબા, સાસરીએ હળવા તમે હા લજો રે. સાસરી હળવા તને હારજો રે. હે દાદા ને રણતા બેનબા મેલીને હાલા, માતા ને રણતા તમે મેલીને હાલા, સસરા ને હસતા તમે રાખજો રે. સસરાને હસતા તમે રાખજો રે. હે તારું સાસરિયું બેની નિર્મળા નીર છે, તારું સાસરિયું બેની નિર્મળા નીર છે. એમાં તું યુડા જળની માં ચલી રે બેની. તારા સમદર ને બેની મીઠેરા રાખજે, તારા તે જળ ને બેનબા પવિત્ર રાખજે. તરછા ને ઠંડા પાણીયા વજે રે, તરછા ને ઠંડા પાણીયા વજે રે. અરે રાજા અજમલ, હવે હું જે કહું તે આપ સાંભળો. હાલો. આજે પડી યાર કહે ને અજમલ સાંભળો રે. આજે વડી યાર કહે ને અજમલ સાંભળો રે. એ કરું મારા દિલડાની
કહે ને અજમલ સાંભળો રે. અરે રાજા અજમલ, દીકરી રાજાની હોય કે રંકની હોય, સાસરીએ શોભે, આટલું બધું કરુણ રુદન કરવાની જરૂર શા માટે? અરે રાજા પુત્ર, તમે પણ સાંભળો. આજે અજમલ કહે ને પડિયાર સાંભળો રે. એ આજે અજમલ કહે ને પડિયાર સાંભળો રે. આજે લાચાર લક્ષ્મી રે બને મારી દીકરીઓ. આજે લાચાર લક્ષ્મી રે બને મારી દીકરીઓ. સબુરા હૈયા કેરો મારે હા. અરે રાજા અજમલ, મને જો આવી ખબર હોત કે આપ પેટના વાંજ્યા છો તો આ શ્રીફળ કદાપી ન સ્વીકારે. પણ સાંભળો, જ્યાં સુધી તમારા ત્યાં પુત્રનું પારણું નહીં બંધાય ત્યાં સુધી સગુણા પોકરના ઝાડવા નહીં જોવે, ઝાડવા નહીં જોવે, ઝાડવા નહીં જોવે. અરે સ્વામિનાથ, દીકરી સગુણાને વિદાય કરીને ઘણો સમય વીતી ગયો મારા નાથ. હા પણ હજી તમારી આંખમાં આંસુ સુકાતા નથી, તો મને એનું કારણ બતાવો. અરે સતી, હવે તમારા કહેવા પ્રમાણે દીકરીના લગ્ન તો કરી નાખ્યા. હા મારા નાથ. હે સતી, હવે તમે મને શિવના ચરણે જવાની રજા. હા મારા નાથ, મેં પણ તમને વચન આપ્યું હતું કે દીકરી સગુણાને વિદાય કર્યા પછી આ રાજની અંદર હું તમને પલવાર પણ નહીં રોકું સ્વામી. માટે તમારા માથા કર્યો મુગટ અને હૈયા કર્યો હાર બધને સોંપતા જાજો. માતા કેરો મુગટ
મહારાજા કોકણગઢની અંદર હું શિવના ચરણે જઉં છું અને પ્રજાનું એવું રક્ષણ કરજો પ્રધાનજી કે રાજમાં રયત કોઈ દુખી ન થઈ જાય. એ મહારાજા કોઈ રયત દુખી નહીં થાય. શિવ શંભુ ને રટી લે ભોળા બોલ રામદેવ પીરની જે સમાજ માતાને માનતું હોય એમના મઠની અંદર ભુવા બડિયાર હોય અને ભૂવો થાય એકદાન નિશાન પડે અને ઈની ભૂવોને બડિયાર સ્વર્ગવાસ જાય ત્યાં સુધી વસ્તી પૂરી પૂર્ણ એમને માને છે. અમારે તમારા બધાના આશીર્વાદથી 12 મહિનામાં 12 આખ્યાણ હોય કે એક હોય આ કડીકારના ભુવાને 12 આખ્યાણ હોય કે એક હોય આખ્યાણે અમારે તમારી સામે નિશાન પાડવું પડે છે કે અમે હજી 12 બીજના ધણીના હોનાના હાડકાના છીએ. માતાના ભુવા થવા હારું એકદમ નિશાન પાડે ને સ્વર્ગવાસ જ્યાં ત્યાં સુધી ભુવો ને ભુવો. અને અમારે તો રામદેવીર બાપાના આખ્યાણ 12 રમાતા હોય 25 રમાતા હોય કે એક રમાતું હોય આ 2 કલાકથી ડેગું ચડેલી હોય ની ડેગે મારો 12 બીજીનો ધણી પધારતો હોય અને એમાં રમતો હોય અને ઈ તમને પ્રમાણ આપતો હોય આ કરજુગની અંદર બીજું શું જોઈએ બાપા હાજરા હાજુર હિંદવો કહેવાય. બીજું કે તમારા ભાગ્યના ઓહો ભાગ્ય જેને ગામની અંદર ભાવથી રામદેવીર બાપાની તનમન ધનથી નવરાત્રીનો ઉત્સવ ઉજવા હોય એવા પુણ્યશાળી ગામની અંદર આ કરજુગની અંદર વલામણા તત્ણ એક તત્ણ સુલે તત્ણ ડેગું ચડે છે. આ તો તમે વિચારો આ તમારા પુણ્યનું ફળ છે. આજ કદાચ 12 બીજીનો ધણી 3 લાયો અને કદાચ આવતા વર્ષે કદાચ આંખને 25 ની લાઈન મારે ને તોય વાગડના પીરને ઉતારવાની મારા બાપ. કારણ કે આપના બધાના પુણ્ય પ્રતાપે આ શરીરની અંદર રણુજાનો રામ વસી રહ્યો છે બાપ. તમારા બધાના પુણ્ય પ્રતાપે મારી પાસે કાંઈ જ વસ્તુ નથી. હું તો એક નાના છોકરાને પણ મેં ચાંદલો કર્યો છે ને એ મારો રામ મારી લાજ રાખે. તો આ ડેકડીએ રમવા 12 બીજનો ધણી પધારતો હોય અને રહીને દાણા જેટલો જો ચાંદલો ન થવા દેતો હોય ને તો તમારા ગામનો પીર હાજરા હાજુર છે મારા બાપ. હાજરા હાજુર છે. કોઈ પણ મંડળની અંદર તમે જીઓ ડેકની વાત ક્યાંય નહીં આવે. કારણ કે અહીંયા પૂરેપૂરું તમારું પ્રમાણ પીડ્યું હોય ને તો જ અગ્નિની અંદર હાથ નખાય અને અગ્નિની અંદર હે નંદના ના હોલિયા રે જીણી જીણી ઝૂલણી કેવી સારી ની આવ્યા. ઓ નંદના ના હોલિયા રે જીણી જીણી ઝૂલણી કેવી સારી ની આવ્યા.
એ સાયો સાયો રાજ સાયો છે એ સાયો સાયો રાજ સાયો છે એ સાયે બેસનાર છે પર રે વનમાં સાયો છે એ સાયે બેસો તો ભોજન ભાવતા એ સાયે બેસો તો ભોજન ભાવતા એ તમને દેશ સોવાળી છે વનમાં સાયો છે કાશી વિશ્વનાથને શરણે તપ કરવા જતા તો ભળિયા નાથે આપણે દર્શન દીધા કે નહીં? અરે સતી, ભોળાનાથે મને દર્શન દીધા સપના રૂપે. અરે હે અજમલ, તમે પુત્રની લાલચે મારી પાસે આવ્યા છો તો કીધું સપના રૂપે કે હું કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો પુત્ર પણ હું થઈશ નહીં. હે અજમલ રાજા, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા દુઃખ જરૂર ભાંગશે. ભલે મારા નાથ, તમે ઘણે દૂરથી આવ્યા છો. દ્વારકાધીશની શરણે જાઓ હોય તો ખાલી હાથ જવાય નહીં સ્વામી. માટે હું તમને લાવ પ્રસાદી રૂપે સવાસેર ઘીના લાડુ જરજમનાની જારી સાથ ભરી આપું. પ્રભુને જમાડી જમજો મારા નાથ. એ સવાસેર ઘીના લાડુ, સવાસેર ઘીના લાડુ ચાર મેં તો વાળિયા. સવાસેર ઘીના મેં તો ચાર લાડુ વાળિયા. એ પ્રભુ જમાડી જમી લેજો મારા નાથ. હું તો સવાસેર ઘીના લાડુ ચાર ભરી લાવી. એ જળ જમનાની જારી સાથે હું લાવી. જમનાની જારી સાથે હું લાવ્યા. એ પ્રભુ પીવે રવિ પી લેજો મારા નાથ. હું તો જળ જમનાની જારી સાથે ભરી લાવી. એ દ્વારિકાનો નાથ વાલા બહુ છે દયાળો. એ ભવના વાજિયા મેળા ભાંગે વાલો રે મારો દ્વારિકા વાળો સ્વામી બહુ છે દયાળો. હા મારા નાથ, તમારે કેવું મુજબ દ્વારકા જવાની સર્વે તૈયારી કરી વાળી છે. તો દ્વારકાથી પુત્રવરદાન મેળવી અને રાજ તરફ ફેરેલા પાછા આવજો. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે પાડી લાલી હેલડે ઘેર જાવું ગમતું નથી. એ કાનાને મનાવો તમે હવે.
અરે પુરાજે પૂજારી મહારાજ હા ભગત એ અંકે બાણે આવજો આ તો ખાઈ ખાઈને ધરે રેલા પોસાડ્યું ખાય છે ગણાય સંપત્તિ ભૂખ પાડો લઈ જઈ આ ભગત આ મંદિર શેનું છે મંદિર હા રો ગુરુજીને પૂછતા હું પૂછતા હું અને રેજો જતા રહેતા નહીં નો જતો રહો ગુરુજી હા લાભની વાત છે બોલ ભગત થાળ લઈને આયા હા ભગત થાળ લઈને આયા પછી ઉપાડી લીજું ઉપાડી લેવાના હોય ને મૂકવાના થોડાક હોય ઈ કે આ મંદિર જ્યાંનું હું કહું શિવ શંકર નું કહી દે જા ખબર ન પડે જા ભગત હા શિવ શંકર નું છે શિવ શંકર ની પૂજા નથી કરવાની તમારે જેની પૂજા કરવી મારે તો દ્વારકા નાથ ની કનૈયા ની પૂજા કરવાની આવ ભો આ કનૈયો કરી લે બેઠો પૂજા શાક શાક કનૈયો હામણી વાળો એ ભગત પાછું તો જો મારે હામણી વાળા ભગત ની પૂજા નથી કરવાની તો ચીપિયા ચીપિયા વાળાની કરે મારે તો મોરલી વાળા ની કરવાની એવું? હા મોરલી વાળા ભગત હવે હાલશે ના ના નહીં હાલે હે? નહીં હાલે તો વાંધો હું માથે મોર પીસું આવવું જોઈએ મોર પીસ તમાર મોર પીસ કે હામણી પીસ મૂળ તો પીસ છે ને એ ભગત ઉહ! બોલો રેજો હવે જો મારે આવા કનૈયા ની પૂજા નથી કરવાની તો મારે તો આમ આટીએ ઉભા હોય એવી પૂજા કરવાની આટકીએ આ કોઈ જો નકો પડી જઈશ પાછો બોલો બધાય ભગવાન આપણામાં જો જે ભગવાનના દર્શન કરવા હોય તો કરી લેજે ભગત અસલ કાળિયા ઠાકર